નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરી આજના મુખ્ય સમાચારથી। हेडलाइन स्पॉन्सर लिज्जत पापड़। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। करम 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 मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का भारत में 66 प्रजासत्ताक दिन की भारे धामधूमपूर्वक उजवणी। ठेर ठेर देशभक्ति सुरावलीओ वच्चे ध्वजवंदनना कार्यक्रम। प्रजासत्ताक दिन की आगली संध्याए आत्मज्योति आश्रम पासेथी लाखोनी किंमतनो विदेशी दारूनो जथ्थो झड़पी पाडती गोरवा पोलीस। गुजरातमां दारूबंधीना लीरा उडावता बुटलेगरो। फतेहगंज सेफ्रॉन सर्कल पासेथी पसार थती युवती सामे अभद्र टिप्पणी करनार पोलीस जवान सामे युवती तेमज राहदारीओ द्वारा भारे होबाळो। एक बाजु राजपथ पर शक्ति प्रदर्शन करती नारी तो प्रजासत्ताक दिननी आगली संध्याए पोलीस जवान द्वारा युवतीनी छेड़ती। महानगर सेवा सदनना ध्वजवंदन कार्यक्रमમાં મેયરનો બફાટ। અમેરિકા અને પાકિસ્તાન આતંકવાદની ફેક્ટરી બનાવી રહ્યા છે અને નરેન્દ્ર મોદીએ બરાક ઓબામાને પણ પોપટની જેમ બોલતા કરી દીધા। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતના 66મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ભારે ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી। ભારત દેશ માટે ગૌરવ સમા એવા 66મા પ્રજાસત્તાક દિનની ઉજવણી વડોદરા શહેર જિલ્લામાં ભારે ધામધૂમપૂર્વક કરવામાં આવી। ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમોમાં ઉપસ્થિત લોકોએ ભારતની શાન સમા તિરંગાને દેશદાસ સાથે સલામી અર્પી અને રાષ્ટ્રગીતનું ગાન કર્યું। વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે પીઆઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ઉપસ્થિત પોલીસ જવાનોએ ઉન્નત મસ્તકે તિરંગાને સલામી અર્પી હતી। ત્યારે 66મા પ્રજાસત્તાક દિને પોલીસ જવાનોએ એકબીજાનું મોં મીઠું કરાવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી। ત્યારે એમએસ યુનિવર્સિટીમાં કોન્વોકેશન ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। યુનિવર્સિટીના નવનિયુક્ત વાઇસ ચાન્સેલર પરિમલ વ્યાસના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તમામ પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ, સેનેટ મેમ્બર, સિન્ડિકેટ મેમ્બર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભારતની હવામાં લહેરાતા તિરંગાને સલામી અર્પી હતી। વિવિધ રાજકીય પક્ષોમાં પણ આજના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમો કરવાની હોડ લાગી હતી। વધુમાં વધુ પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહે તેની ચીવટપૂર્વક નોંધ રાખવામાં આવી હતી। શહેર કોંગ્રેસ દ્વારા સયાજીગંજ સ્થિત ડેરી ડેન્સ સર્કલ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાષ્ટ્રધ્વજને સલામી અર્પી હતી। प्रजासत्ताक भारत देश नो आपणो 66मो दिवस छे। समग्र देश गौरवपूर्वक उजवी रह्यो छे। 1947 में आजादी मळ्या पछी आ देशने बंधारण आपवा माटे डॉक्टर बाबा साहेब आंबेडकरना नेतृत्व हेठळ आजनी तारीखे 26 जान्युआरी 1950 भारतना प्रथम राष्ट्रपति डॉक्टर राजेंद्र प्रसाद ना नेतृत्व हेठळ तिरंगो पहेरावी आज संप्रभु लोकतांत्रिक प्रजासत्ताक राज्य अस्तित्वमां आव्युं। आ देश सामे खूब मोटा પડકારો છે। આપણા બંધારણમાં ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વની જે લાગણી છે એને સાથે લઈ આ દેશને પ્રગતિ અને વિકાસના પંથે લઈ જઈએ। જે રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ દેશને મજબૂતાઈ બક્ષી આ દેશને સમગ્ર વિશ્વની હરોળમાં લઈ રહ્યા છે, પરંતુ આપણે સંકલ્પ કરીએ કે તમામ નાગરિકોને સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વની ભાવના પ્રગટાવીએ। તો દેશમાં એક સશક્ત પક્ષ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ઉભરી આવેલ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમજ મનુભાઈ ટાવર સ્થિત કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। શહેર ભાજપા પ્રમુખ ભરત ડાંગરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ત્યારે સફેદ વસ્ત્રોમાં સજ્જ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। ઉપરાંત શહેર ભાજપા પ્રમુખ દ્વારા દેશની આઝાદી માટે શહીદી વહેરનારને પણ શબ્દ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। भारत
છાસઠમાં પ્રજાસત્તાક પર્વની સૌ નાગરિકોને ભારતીય જનતા પાર્ટી વતી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. આવો આજના દિવસે એ સૌએ નરબંકા શહીદો સ્વાતંત્ર્યવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ કે જેમની મહેનતને કારણે, જેમના જીવનને કારણે, જેમના સંકલ્પને કામને કારણે, જેના કાર્યોને કારણે આજે આપણે આ સ્વતંત્રતાની સુવાસ લઈ રહ્યા છીએ. આપણા જીવનમાં પણ એક સંકલ્પિત થઈએ કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ દ્વારા જે સ્વચ્છતા મિશન અમલમાં મૂકવામાં આવ્યું છે એ સ્વચ્છતામાં આપણે જોડાઈએ, આપણું ઘર, આપણું આંગણું, આપણી સોસાયટી, આપણું શહેર સ્વચ્છ રાખવાનો આ દિવસે સંકલ્પ કરીએ અને સૌ એ શહીદોને શ્રદ્ધાંજલિ આપી નમન કરીએ. આજના દિવસે એ જ અભ્યર્થના. ત્યારે ન્યાયની ઇમારત ગણાતા ન્યાય મંદિરના પરિસરમાં પણ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા વકીલ મંડળના તમામ વકીલ ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ઉપસ્થિત પોલીસ જવાનો દ્વારા પણ તિરંગાને સલામી આપવામાં આવી હતી. પ્રજાસત્તાક દિન, ગણતંત્ર દિવસ આજે આખા ભારત દેશમાં ઉજવાઈ રહ્યો છે અને આપણા ભારતના આંગણે અમેરિકન ઓબામા પણ આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે. આવો મહાન આ તહેવાર આજે ઉજવાઈ રહ્યો છે અને એ દિવસે બલિદાન આપનારા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, વીર ભગતસિંહ, આ તમામ હીરા વીરલાઓ જેઓએ ભારત માટે બલિદાન આપેલું છે એને આજે આપણે યાદ કરવાનો દિવસ છે. આજના દિવસે પ્રજાસત્તાક દિને અમે વડોદરા વકીલ મંડળ તરફથી આજે ધ્વજવંદનનો પ્રોગ્રામ રાખેલો છે. દિવસ દરમિયાન હજારો દસ્તાવેજી કામકાજ માટે ધમધમતા નર્મદા ભવન ખાતે પણ ઉચ્ચ અધિકારીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નર્મદા ભવનના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સવિતાબેન રતિલાલ ભાવસા, વૈજયંતીબેન એમ તાસેરી, માનનીય દિલોર સરકાર ભરત હસ્તે શાલ દ્વારા શહેરના રાજમહેલ રોડ સ્થિત જિલ્લા પંચાયત ભવન ખાતે પરિસરમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ સુધાબેન પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 66માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વડોદરા શહેર અને જિલ્લાના તમામ નાગરિકો, ભાઈઓ, બહેનો, વડીલો સૌને શુભેચ્છા પાઠવું છું. આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્વચ્છ ભારત અભિયાનમાં અને બેટી બચાવો અભિયાનમાં સૌ સાથે જોડાવ એવી શુભેચ્છા. દેશમાં શ્વેત ક્રાંતિ લાવનાર બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલ દીનુ મામાના હસ્તે બરોડા ડેરીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બરોડા ડેરીના એમડી પંકજ શાહ તેમજ કર્મચારીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ઉપસ્થિતોને સ્વચ્છતા શપથ લીધા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને આગળ ધપાવવાનું જોશ જોવા મળ્યું હતું. શાસનના પ્રજાસત્તાક દિનની ઉજવણી બરોડા સંઘ ખાતે આજે કરવામાં આવી. આ કાર્યક્રમમાં અમારા સંઘના તમામ કર્મચારી, કોન્ટ્રાક્ટરો તેમજ 1200 ઉપરાંત મંડળીઓ અને 2 લાખ દૂધ ઉત્પાદકો તેમજ દૂધના વપરાશકારોને પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવું છું. નવું વર્ષ, આખું વર્ષ દરેકનું પ્રગતિમય નીવડે અને સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના સંકલ્પની પણ પ્રતિજ્ઞા લેવડાવી છે કે આપણે સૌ એમાં જનભાગીદારીથી આ દેશને સ્વચ્છ બનાવવામાં સહભાગી થઈએ એવી શક્તિ પરમ કૃપાળુ પરમાત્મા સર્વને આપે એવી જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય.
ઓએનજીસી પરેડ ગ્રાઉન્ડ ખાતે ઓએનજીસીના કર્મચારીગણ તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઓએનજીસીના ઈડી વેસ્ટર્ન બેસિન મેનેજર જીસી કટિયાર દ્વારા ફ્લેગ હોસ્ટિંગ કરવામાં આવ્યું હતું તેમજ તમામને 66મા પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। मार्च पास्ट की अनुमति लेने के बाद श्री बीके सोलंकी पूरी परेड का नेतृत्व करने के लिए आगे बढ़ते हुए हिमालय की तरह एडिक मस्जिद मार्च पास्ट में भाग लेते हुए कदम से कदम मिलाकर आगे बढ़ रहे हैं। हुए गार्ड ऑफ ऑनर के लिए तैयार। दिल में इस देश के लिए कुछ भी कर गुजर जाने का जज्बा, उसके पीछे ओएनजीसी सोना माने प्लाटून कमांडर मास्टर ठाकुर शिवम सन 1666 में जर्मनी में जिसकी शुरुआत हुई, भारत में 16 जुलाई सन 1948 को स्थापित हुआ और उनका गीत हम सब भारतीय हैं अपनी मंजिल एक है। देश विदेश में प्रत्येक समर्पित बीएचएस एनसीसी प्लाटून कमांडर मिसेस भूमि परमार कदम से कदम मिलाकर आगे बढ़ते हुए और उनका ये एकता योगार्थी के रूप में आपके गुजरते हुए बीएचएस प्राइमरी बॉयज बड़ौदा हाई स्कूल प्राइमरी गर्ल्स दी जाती है। और एक सावधान की मुद्रा, उठा हुआ मस्तक, चेहरे पे एक जोश, दिल में एक देश प्रेम की उमंग, ये अपने आप में सब उपस्थित सभी ओएनजीसीएंस, उनके परिवार तथा आमंत्रित गण एवं प्यारे बच्चों, पश्चिमी अभितृत द्रोणी वडोदरा में कार्यरत मेरे प्रिय साथियों, ओएनजीसी के सेवानिवृत्त कार्मिक, केंद्रीय विद्यालय एवं बड़ौदा हाई स्कूल ओएनजीसी के गुरुजन एवं विद्यार्थियों, आदरणीय महिलाएं एवं प्यारे प्यारे बच्चों, राष्ट्रीय पावन पर्व 66वें गणतंत्र दिवस पर मैं आप सभी को सपरिवार हार्दिक बधाई देता हूं। आप सभी जानते हैं कि आज के क्षेत्रों साहित्य, विज्ञान, तकनीक आदि में काफ़ी प्रगति की है, जो इस देश के विकास की एक सुनहरी गाथा है। બોરવા પોલીસે આત્મજ્યોતિ આશ્રમ પાસેથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો। એક તરફ ગાંધીજીના દારૂબંધીના વિચારને અપનાવીને ગુજરાતમાં દારૂબંધી લાદવામાં આવી છે, પરંતુ આજના 66મા પ્રજાસત્તાક દિવસે પણ વડોદરામાં દારૂની માંગ વધતા બુટલેગરો સક્રિય બન્યા છે। પ્રજાસત્તાક દિનની આગલી રાત્રે ગોરવા પોલીસે બાતમીના આધારે આત્મજ્યોતિ આશ્રમ પાસેથી ઇન્ડિકા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ઇન્ડિકા કાર સહિત કુલ 4,40,000ના મુદ્દા માલ ગોરવા પોલીસ દ્વારા જપ્ત કરી 3 આરોપી નીરવ પરમાર, રોહિત પરમાર તેમજ સરફાન ખાન પઠાણને ઝડપી પાડવામાં આવ્યો છે। ફતેગંજ સેફ્રોન સર્કલ પાસે પોલીસ જવાન દ્વારા યુવતીની છેડતી કરવામાં આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો।
ફતેગંજ સેફ્રોન સર્કલ પાસેથી પસાર થઈ રહેલી યુવતીએ પેન્ટના પાછળના ખિસ્સામાં મોબાઈલ ફોન મૂકેલો હોય ત્યાં હાજર એક પોલીસ જવાને યુવતી સામે અભદ્ર ટિપ્પણી કરતા યુવતીએ આક્રોશિત થઈ જઈ છેડતી કરનાર પોલીસ જવાન વિરુદ્ધ હોબાળો મચાવી મૂકતા લોકટોળા એકઠા થઈ ગયા હતા. ભેગા થયેલ લોકોએ પણ પોલીસ જવાન સામે રોષ વ્યક્ત કરતા પરિસ્થિતિ સમજી ગયેલ પોલીસ જવાન નજીકના સુએઝ પમ્પિંગ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા, જ્યાં બહાર યુવતીએ તથા રાહદારીઓએ ભારે હોબાળો મચાવી મૂક્યો હતો. नहीं नहीं ये नहीं होने वाला, उसको नीचे उतारो, मैं बोलो यार निकालो उसको भाई, निकाल दो भाई, निकालो उसको अंदर से भाई, निकालो बोलो उसको पहले उसको नीचे उतारो, रोड पे से मैं जा रही थी, गुजर रही थी, चलते जैसे मुसाफिर गुजरते वैसे ही कुर्सी डाल के वो और उसके साथ एक बंदा बैठा हुआ था. आई डोंट नो हूम, उसका भी नाम मेरे को अब तक नहीं पता है. मेरा फोन बैक पॉकेट में था. उसको क्या हक है मेरे को ऐसे कमेंट करने का कि मैडम आपकी उस जगह को अब्यूज करके उसने बोला कि तुम्हारी में से मोबाइल गिर जाएगा. मैं ये सुन के 2 कदम आगे चल के वापस आई हूँ, तब से ये बंदा बोल रहा है ऐसे. फिर वो पलट गया कि वो नहीं बोला ऐसे कुछ भी. What should I do about it, man? हाँ, पिया हुआ है उसने. और फिर हम लोग मतलब 4 लोग ऊपर गए, उसको बाहर निकालने के लिए बोला. वो सूएज पंप में छुप गया था, उसको वहां से बाहर निकालने के लिए बोला तो गोलियां भर रहा है अपने गन में. उसका मतलब he is not nonsense. I mean, वो बुलेट भर रहे तो क्या हमें उड़ा देगा, मतलब मार देगा हम लोग को. વડોદરા મહાનગર સેવા સદનનો ધ્વજવંદનનો કાર્યક્રમ વોર્ડ નંબર 3 ની કચેરી ખાતે થયો હતો. વાઘોડિયા રોડ પરિવાર 4 રસ્તા પાસે આવેલ વોર્ડ નંબર 3 ની કચેરી ખાતે વડોદરા મહાનગર સેવા સદનનો ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે મેયર ભરતભાઈ શાહે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ત્યારે હાલમાં જ્યારે દિલ્હીની પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે અમેરિકી રાષ્ટ્રીય પ્રમુખ બરાક ઓબામા માટે લાલજમ બિછાવી તેમનું જબરજસ્ત સ્વાગત કરાયું છે, ત્યારે મેયર ભરતભાઈ શાહે જણાવ્યું હતું કે અમેરિકા અને પાકિસ્તાન આતંકવાદની ફેક્ટરી ઊભી કરી રહ્યા છે. જ્યારે અમેરિકાએ અને પાકિસ્તાને પોતાના દેશમાં આતંકવાદી પેદા કરવાની ફેક્ટરી બનાવી, આપણે વિકાસનો માર્ગ અપનાવ્યો. જ્યારે અમેરિકાએ અને પાકિસ્તાને પોતાના દેશમાં આતંકવાદી પેદા કરવાની ફેક્ટરી બનાવી, આપણે વિકાસનો માર્ગ અપનાવ્યો. જ્યારે અમેરિકાએ અને પાકિસ્તાને પોતાના દેશમાં આતંકવાદી પેદા કરવાની ફેક્ટરી બનાવી, આપણે વિકાસનો માર્ગ અપનાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાહવાહી કરવાના અતિરેકમાં આવી જઈ મેયરે જાહેરમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ તો અમેરિકી રાષ્ટ્રીય પ્રમુખ બરાક ઓબામાને પણ પોપટની જેમ બોલતા કરી દીધા છે. અને આજ આપણા માટે મહત્વનો દિવસ છે. આપણા નરેન્દ્રભાઈએ ઓબામાને પણ પોપટની જેમ બોલતા કરી દીધા. અને આજ આપણા માટે મહત્વનો દિવસ છે. આપણા નરેન્દ્રભાઈએ ઓબામાને પણ પોપટની જેમ બોલતા કરી દીધા. અને આજ આપણા માટે મહત્વનો દિવસ છે. આપણા નરેન્દ્રભાઈએ ઓબામાને પણ પોપટની જેમ બોલતા કરી દીધા. મેયરની જાહેરમાં કરાયેલી ટિપ્પણીના પગલે લોકોમાં ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે, તેમજ ભારતીય જનતા પાર્ટીમાં જ વિરોધાભાસ સ્પષ્ટ જોવા મળ્યો હતો. વાઘોડિયા રોડ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદજીની 153મી જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વાઘોડિયા રોડ કુસુમ વાટિકા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલર શૈલેષ મહેતા, દીપક શ્રીવાસ્તવ, પૂનમબેન શાહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકોએ રક્તદાન કર્યું હતું. બીજી બાજુ સરદાર વડેશ્વર હનુમાનજી મંદિરે સેવા સમિતિ દ્વારા પણ વાઘોડિયા રોડ રાજીવ ગાંધી સ્વિમિંગ પુલની બાજુમાં સરદાર મેદાન ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાઓ સહિત નાગરિકોએ રક્તદાન કરી સામાજિક જવાબદારી અદા કરી હતી. જ્યારે કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગીતોનું પણ કાર્યક્રમ યોજાતા રાષ્ટ્રભક્તિનું વાતાવરણ સર્જાયું હતું.
વર્લ્ડ ફેસ્ટમાં પરફોર્મન્સ આપવા માટે અનુપમ ખેર વડોદરા આવી પહોંચ્યા હતા. कुछ भी हो सकता है कि मैं 350 के करीब शोज कर चुका हूँ वर्ल्ड वाइड पिछले 10 सालों में. ये मेरे जीवन की मेरी आत्मकथा है स्टेज पर. ये वन मैन शो है जो 2.25 घंटे का है. इसमें मेरी जीवन की जितनी भी असफलताएं हैं, जितने भी डिजास्टर हैं, जितने भी फेलियर्स हैं, मैं उन पर हंसता हूँ, उनका मजाक उड़ाता हूँ, ताकि आशावादिता का और इंस्पिरेशन का जो संदेश है वो लोगों तक पहुँचे. और हमेशा गुजरात में आकर अच्छी फीलिंग होती है, एक अच्छे माहौल की फीलिंग होती है. बड़ौदा में बहुत सालों बाद आया हूँ, काफ़ी चेंजेस नज़र आ रहे हैं, मगर लोग वैसे ही हैं, लोग अच्छे हैं. और इस प्रेस कॉन्फ्रेंस के बाद मैं एक गुजराती थाली खाने की सोच रहा हूँ. आपको बेबी फिल्म को पाकिस्तान में बैन कर दिया गया. जी, तो फर्क पड़ा इससे? बड़ा दुख हुआ मुझे पाकिस्तान में बेबी फिल्म बैन हुई. बिकॉज पाकिस्तान भी जो है वो आतंकवाद से काफ़ी ग्रस्त है. पाकिस्तान में भी आतंकवादियों की इतनी कहर मचा हुआ है. हाल ही में पेशावर में जो 145 बच्चों को मार दिया गया, उससे बड़ा अटैक, उससे ज़्यादा ग्रूसम अटैक वो मैंने बहुत सारे लोगों ने उसको महसूस किया. ખાનપુર તાલુકાના બાકોર ગામે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાકોર ગામે દોશી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના 66મા ગણતંત્ર દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છત્રસિંહ મોરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તે પુણ્યશાળી આત્માઓ જ્યાં છે ત્યાં એમને આપણે સાંત્વના આપવા માટે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार. करम तुर्रम तुर्रम करम, मजेदार लिज्जतदार, साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खाद्य और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का This Republic Day weekend, you could be surfing channels on television or watching the acts of India's best theatre groups. You could be just wasting time gossiping or swaying to the symphony of legends. You could be going up and down escalators in a mall or find yourself taking a tour to heritage sites. 50 events, 15 venues, 4 days, 1 festival. An experience that will stay with you forever. Wordfest, Vadodara International Art and Culture Festival. The Great Republic Day Weekend. Supported by Gujarat Government and Gujarat Tourism. हमें है उजाला अंधियारा मिटाने का, हमें है हौसला नई उमंग बनाने का, हमें है एक जोश हर मंजिल पाने का, हमें है एक जज्बा हर जिंदगी सजाने का. हमें है जोश हर मंजिल को
वो रोशनी जो बनाए आपका भविष्य और उज्जवल। हम हैं ONGC। બરોડા ડેરીનું સુગમ શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન બરોડા ડેરીનું સુગમ। આપનું ડેરી આપનું આઈસ્ક્રીમ, બરોડા ડેરી કા સુગમ। वैशाली ट्रावेल्स आपनी बेहतरीन सेवा में आरामदायक प्रवास और संतोषकारक प्रवास माटेनु लोकप्रिय नाम एटले वैशाली ट्रावेल्स। प्रवास तो वैशाली ट्रावेल्स नो ज फक्त बस भाड़ा सारंगपुर, वीरपुर, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા। દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર। આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ। नेहरू भवन सामे कीर्ति स्तंभ पासे राजमहल रोड, वडोदरा। फोन 24249052 242962। આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે। એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ। ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે। એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું। આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં। એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલા તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે। આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે। આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર। કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, બેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1। ફોન નંબર 24244453। મોબાઈલ 9825215839। टोल फ्री नंबर 1800 233 15839।
Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. ટેસ્ટમાં બેસ્ટ અને વેરાયટીમાં ચકાસ બસ એક જ નામ નીલકંઠ રેસ્ટોરન્ટ. જી હા, આપના વિસ્તાર કારેલી બાગમાં અવનવી વાનગીઓનો ખજાનો લઈ સ્વાદ રસિયાઓ માટે આવી ગયું છે નીલકંઠ રેસ્ટોરન્ટ. ચાઇનીઝ, પંજાબી અને કોન્ટિનેન્ટલ ફૂડની ડિલિશિયસ ડિશની મજા માણવાનું એકમાત્ર સ્થળ નીલકંઠ રેસ્ટોરન્ટ. ફિક્સ પંજાબી લંચ માત્ર 90 રૂપિયામાં અને એક્ઝિક્યુટિવ પંજાબી લંચ માત્ર 130 રૂપિયામાં. તો રાખોની જુઓ છો આજે જ પધારો નીલકંઠ રેસ્ટોરન્ટ, કર્મભૂમિ કોમ્પ્લેક્સ, મેન્ટલ હોસ્પિટલની સામે, વિઠ્ઠલવાડીની બાજુમાં, કારેલી બાગ, વડોદરા. કોન્ટેક્ટ નંબર 9426546160. વિરામબાદ આપનું સ્વાગત છે. ગોધરા રેલવે સ્ટેશન ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં AEN અધિકારી સહિત સ્ટેશન માસ્ટર AA જીવા, રેલવે PI કે બુવલ સહિતના અધિકારીઓ તથા RPF તથા પોલીસ જવાનોએ ઉપસ્થિત રહી રાષ્ટ્રીય ગીતની સાથે ધ્વજવંદન કરી તિરંગાને સલામી અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન રેલવેમાં મુસાફરી કરતા રોજિંદા મુસાફરોને રેલવે વિભાગ દ્વારા પૂરતી સગવડ તેમજ સુરક્ષા મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરાશે તેમ જણાવ્યું હતું. हमने स्टोव लगाने और गुणवत्ता एवं स्वास्थ्य भोजन उपलब्ध कराने के क्रम में अपने अधिकार को जाने अभियान शुरू किया गया है. चालू वर्ष के दौरान 5 सड़क ऊपरी पुलों तथा 18 सड़क निचले पुलों और सफेद का कार्य पूरा कर लिया गया. ગ્રામ પંચાયતની કચેરી ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. વાઘોડિયા નગરની ગ્રામ પંચાયતની કચેરી ખાતે આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ વાઘોડિયા નગરને મળેલ જેટિંગ મશીનનો તથા ટ્રેક્ટરોના લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના અધિકારીઓ, વાઘોડિયા મામલતદાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. वंदे वंदे પાણીના ટેન્કરો બધી તાલુકા પંચાયતની સીટ લીધે મેં ફાળવણી કર્યા છે. એ બી મંજૂર ટૂંક સમયના અંદર પાણીની બી લાઈનોનું નર્મદાનું એના બી ટેન્ડરો બહાર પડી ગયા અને ટેન્ડરો બી ખુલી ગયા છે. ટૂંક સમય નર્મદાનું પાણી બી ચાલુ થવાનું છે. તો વાઘોડિયાની પ્રજાને, નાગરિકોને એક આનંદની લાગણી છે. લાગણી સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ જે સુવિધા આપી છે વાઘોડિયા મત વિસ્તારને, વડોદરા જિલ્લાને, ગુજરાતને જે સુવિધા આપી છે ભારતીય જનતા પાર્ટીએ, અગાઉની કોઈ બી સરકારે આ વિકાસની ગાથા નથી કરી. એ વિકાસની ગાથા ભારતીય જનતા પાર્ટીએ કરી. જે પહેલા ગુજરાતના પહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આપણે બન્યા, એના પછી નરેન્દ્ર મોદીજી પ્રાઇમ મિનિસ્ટર બન્યા દિલ્હીના, અને આજે ગુજરાતની જે વિકાસ થયો છે સાથે સાથે હિન્દુસ્તાનનો બી વિકાસ થશે 100% મને ખાતરી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભારતમાં 66મા પ્રજાસત્તાક દિનની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી. ઠેર ઠેર દેશભક્તિની સુરાવલીઓ વચ્ચે ધ્વજવંદનના કાર્યક્રમ. પ્રજાસત્તાક દિનની આગલી સંધ્યાએ આત્મજ્યોતિ આશ્રમ પાસેથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ગોરવા પોલીસ. ગુજરાતમાં દારૂબંધીના લીરા ઉડાવતા બુટલેગરો. ફતેગંજ સેફ્રોન સર્કલ પાસેથી પસાર થતી યુવતી સામે અભદ્ર ટિપ્પણી કરનાર પોલીસ જવાન સામે યુવતી તેમજ રાહદારીઓ દ્વારા ભારે હોબાળો. એક બાજુ રાજપથ પર શક્તિ પ્રદર્શન કરતી નારી તો પ્રજાસત્તાક દિનની આગલી સંધ્યાએ પોલીસ જવાન દ્વારા યુવતીની છેડતી. મહાનગર સેવા સદનના ધ્વજવંદન કાર્યક્રમમાં મેયરનો બફાટ. અમેરિકા અને પાકિસ્તાન આતંકવાદની ફેક્ટરી બનાવી રહ્યા છે અને નરેન્દ્ર મોદીએ બરાક ઓબામાને પણ પોપટની જેમ બોલતા કરી દીધા. તો આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DN TV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.